તમારા ઘરમાં એક પણ કામ થતું નથી. તમે જે કામ, ધંધો, વ્યવસાય, મજૂરી, નોકરી જે કંઈ કરો છો પણ કોઈ કામ આગળ નથી થતું. ધંધામાં પ્રગતિ થાય, આવકમાં વધારો થાય અને બસ નુકસાન ને નુકસાન જ થાય છે. જે ધારો એનું સીધું ઉલટું અને ઊંધું થાય છે. તમારા ઘરમાં એક પણ કામ ના થાય. બાળકોના સગાઈ, બાળકોના લગ્ન કરવા હોય તોય, બાળકોને ભણાવવા હોય તો ખર્ચો ના હોય, તમારે કંઈક વસાવવું હોય તો કરી ના શકો. તમારા દરેક ક્ષેત્રમાં તમે આગળ જવા માંગતા હોય તો એ કામ ન થતું હોય. મિત્રો, આનું શું કારણ હોઈ શકે? કોઈ પણ કામ ના થાય, તમે જે ધારો એ કામ ના થાય, અથવા તમારે કામ કરવું છે છતાં પણ એમાં સફળતા નથી મળતી. કામ કરો છો ખરા, ઘરમાં આવક આવે છે પણ વધતી નથી, લક્ષ્મી ટકતી નથી, ઘરમાં બીમારી, પછી ઘરમાં ઝઘડાઓ, ક્લેશ, કંકાશ, અચાનક અંધાર્યા વિઘ્નો આવવા, આવું બધું થતું હોય તો આનું શું કારણ હોઈ શકે? મિત્રો, જો કદાચ તમારા ઘરમાં એક પણ કામ ના થતું હોય તો કદાચ કુળદેવીમાં નારાજ હોઈ શકે, માતાજી નારાજ હોઈ શકે, રિસાઈ ગઈ હોય, તમારાથી કોઈ જાણે અજાણે ગુનો થયો હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો, તમારા પરિવારમાં, કુટુંબમાં, સ્નેહીજનોમાં, બોલચાલમાં કે કોઈ કર્મ અનુસાર ભૂલ થઈ ગઈ હોય જ્યારે તમને ખ્યાલ ના હોય, તો એનાથી માતાજી રિસાઈ ગઈ હોય, તો તમારું ધારેલું કામ ન થાય. તમે કહો છો કે અમે રોજ માતાજીને દીવો, ધૂપ, અગરબત્તી બધું કરીએ છીએ, સવાર સાંજ માતાજીને ખૂબ જ માનીએ છીએ. સાચી વાત છે તમારી. દીવો કરો એટલે અજવાળું તો થાય જ. દીવો કરો એટલે સાક્ષાત માતાજી હાજર જ હોય, તમારા જ ઘરે હોય, માતાજી ત્યાં બિરાજમાન છે. પણ પ્રશ્ન એ છે કે કામ કેમ નથી થતું? માતાજી કામ કેમ નથી થવા દેતા? શું કારણ હોઈ શકે? મિત્રો, તમે આવા બધા વિડંબનાઓથી, આવા વિચારોથી, આવી બધી જે માન્યતાઓ હોય એમાં ચારે બાજુથી ફસાયેલા હો, અટવાયેલા હો. તમે ધારો કે માતાજીને કારણ શું હોઈ શકે રિસાવાનું, અથવા નારાજ કેમ છે, એ તમારાથી અત્રાજ કેમ થઈ ગઈ છે? એક માન્યતા અનુસાર આપણે જાણીએ કે આપણા ઘરમાં આપણા માતા પિતા હોય છે. હવે આપણા માતા પિતાને ન ગમે એવું કાર્ય આપણે કરીએ તો માતા પિતા તો આપણા માતા પિતા જ રહેવાના છે. એ ભગવાન જ છે. એમના દીકરાને કોઈ દિવસ દુઃખ પડે એવું કાર્ય માતા પિતા ના કરે, પણ થોડીવાર રિસાઈ જાય. કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેનાથી માતા રિસાય, કોઈ એવું પગલું અવળું ભર્યું હોય કે એના પિતાજીને પણ ઇજ્જત આબરૂ ઉપર, માન, મોભા પર ઠેસ પહોંચે, કોઈ કહી જાય એવું કાર્ય આપણે ન કરીએ તો માતા પિતા થોડીવાર રિસાઈ જાય. એવી જ રીતે આપણા કુળદેવી, જો આપણે કોઈ ખોટું કાર્ય કર્યું હોય કે ખોટું કામ કર્યું હોય તો માતાજી થોડીવાર રિસાઈ જાય. આને રિસાવાનું કારણ આ પણ હોઈ શકે. અથવા તમે કોઈ ગેરમાર્ગે હો, અવળા રસ્તે હો, ખોટા વ્યસનમાં, અભદ્ર વાતાવરણમાં, નકારાત્મક વાતાવરણમાં ફસાઈ ગયા હો, અને એ વાતાવરણ આપણા ઘરમાં આવે તો માતાજી રિસાઈ જાય. કર્મ, ક્લેશ, કંકાશ, ઝઘડા, વ્યસન, આ બધું થાય એટલે માતાજીને રેણી કેણી ગમે નહીં, એટલે માતાજી રિસાઈ જાય. આપણે જ કદાચ ખોટા માર્ગે હોઈએ તો આપણા મા બાપ આપણને કહે કે ના. એવી જ રીતે જો તમે બહાર જાઓ અને ઘરમાં નકારાત્મક એલર્જી લઈને આવો તો ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય બદલીને નેગેટિવ બની જાય છે. એટલે માતાજીને પણ દુઃખ લાગે કે હું સાક્ષાત માતાજી અહીં બિરાજમાન છું અને તમે બહારથી નકારાત્મક શક્તિ લઈને આવો છો, તો ઘરના વાતાવરણને બગાડી નાખો છો. એટલે મિત્રો, તમે જ્યારે પણ બહારથી આવો તો હાથ પગ ધોઈને જ ઘરમાં આવો. સવારે વહેલા ઊભા થાઓ તો ગંગાજળ હોય કે ના હોય, સાદું પાણી લો, એમાં કપૂર ભેળવો અને આખા ઘરમાં છંટકાવ કરો. ત્યારબાદ દીવો, અગરબત્તી કરો, માતાજીનું ધ્યાન ધરો. જો રોજ 5 મિનિટ ધ્યાન ધરતા હો તો 10 મિનિટ કરો. સવારમાં વહેલા ઊભા થઈને ઘરમાં સફાઈ કરો. એવું ના હોય કે ફક્ત પુરુષ જ કરે કે બહેન જ કરે. માતા, બહેન, દીકરી કોઈ પણ આ કાર્ય કરી શકે. નાના બાળકો હોય તો એમને સારું શિક્ષણ આપો, સારા વિચારો આપો, પોઝિટિવ કાર્યો કરવાની ક્ષમતા આપો. જય માતાજી મિત્રો. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.